હાલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી સાહેબ. હા, બોલો, શું કહેતા હતા તમે? પેલા બાબલાને પેલું ભણાવવાનું છે. હાલો, હા મારો ટેણીઓ ને સાહેબ હા હા 10માં પાસ થઈ ગયો, બરોબર. ઓકે. એટલે એને થોડી ફી બાકી છે સાહેબ, બરોબર. એને 4-5 હજાર રૂપિયા ફી બાકી હતી, તેમાં અમે બાકીની બધી ભરી દીધી છે. 1500-1700 રૂપિયા એવું કંઈક બાકી છે સાહેબ, બરોબર. ઓકે. અને એનું એડમિશન છે ને એ સ્કૂલમાં લેવાનું સાહેબ. છોકરો ભણવામાં થોડો હોશિયાર છે મારે, પણ આ દવાખાના બહુ ચાલી ગયા સાહેબ મારા ઘરમાં. ઓકે, એટલે તમારે 10માની ફી ભરવાની છે એમ કે? એ 10માના કંઈક વધારે બાકી નહીં સાહેબ, 1500-1700 રૂપિયા જ બાકી છે સાહેબ, બરોબર. ઓકે. અને 11મું ધોરણ એ સ્કૂલમાં અમારે લેવાનું એડમિશન. ઓકે. આમાં પેલો છોકરો રોજ જીવ બાળ્યા કરે છે, કઈ એડમિશન નહીં મળે, જગ્યાઓ ભરાઈ ગઈ છે. હવે મેં તો આજે એવું નક્કી કર્યું સાહેબ, તમને ફોન ના કર્યો હતો, તમારી રિક્ષા ગીરીઓ મૂકી દઉં સાહેબ, સમજ્યા વાત? હાલો, મારી રિક્ષા સાહેબ બહુ જૂની ગાડી છે, 2007નું મોડેલ છે સાહેબ, બરોબર. હવે ગીરવી લેવા વાળા કેવું હોય સાહેબ, તો કાગળિયા ગાડી બધું ગીરવી લઈ લે તમારી જોડેથી. એ કઈ તમને એમને પૈસા કોઈ આપવાની સાહેબ, બરોબર. મેં એવું 13 રૂપિયા આવી યાર, 7-8 હજાર રૂપિયા એનું તો કામ થઈ જાય ને, છોકરાને 5-6 હજાર 2-4 હજાર જે ખર્ચો એનું તો કામ થઈ જાય ને. હવે ગાડી મૂકી દઈએ સાહેબ તો ઘર કઈ રીતે ચલાવવાનું સાહેબ? રોજ 150-200 રૂપિયા દવાખાનાનો ખર્ચો છે. તમે શું કરો છો? મારા સાહેબ નાઇટીઓ અને ચડ્ડાનો ધંધો હતો. આપણે આ નાઇટીઓ નહીં આવતી, એનો મારે 1.5-2 વર્ષ પહેલા દિલ્હીથી માલ આવતો. અમારા એક પાર્ટનર હતા દરબાર, એ અમારા ભેગા ધંધો કરતા. એટલે બહુ મહેનત કરતા સાહેબ. સવાર 6 વાગે નીકળીએ, રાતે 10 વાગે આવતા હતા. તો ભગવાનની દયાથી રોજ મને 1000-1200 રૂપિયા રોકડા ચોખ્ખા મળી જતા. એમને 700-800 મળી જાય, 700-800 મને મળી જાય, ઘર ચાલતું. દવાખાના સ્કૂલો બધું ચાલી જતું, મારે કોઈ તકલીફ એવી નથી, બરોબર. પણ હવે કેવું થયું કે એ દરબાર હમણાં લગભગ થોડા ટાઈમથી મરી ગયા, બરોબર, કોરોનામાં. એટલે ધંધો એમના છોકરાઓ કરવાની ના પાડી દીધી કે ભાઈ હવે આશીષભાઈ નહીં કરવો ધંધો, બરોબર. એટલે ધંધો બંધ થઈ ગયો. બીજા નંબરમાં આપણે આખી રેન તૂટી ગઈ સાહેબ. એ પૈસા એ બાપુ જ રોકતા હતા અમારે. તો અત્યારે શું કરો છો તમે? અત્યારે રિક્ષા ચલાવું સાહેબ. ઓકે. અને છોકરાની ફી 10માની આપણે ભરવાની છે કે ના? 10માના થોડાક પૈસા બાકી, અને એની સ્કૂલમાં સાહેબ એડમિશન એ સ્કૂલમાં લેવાનું મારે, જે સ્કૂલમાં ભણે છે સાહેબ. ઓકે. મતલબ 10માની ફી જે તમે બાકી હતી એ તમે નથી ભરી, એટલે તમે 11મામાં એડમિશન નથી લેતા એવું? હું ગયો જ નથી સાહેબ સ્કૂલમાં. ઓકે. એટલે ફી નથી ભરી એટલે નતા ગયા કે પછી પૈસા નથી એટલે નથી ગયા? પૈસા નથી. અને બીજા નંબરમાં સાહેબ જો એ કરવા જો તો ઘરનું થોડી દવાઓનું કામકાજ રખડી પડે એવું છે સાહેબ, સમજ્યા? ના ના, એ કઈ સ્કૂલ છે? સાગર વિદ્યાલય, આપણે નરોડા ગામ છે ને એના લગભગ 2 કિલોમીટર દૂર આવી, અમદાવાદમાં સાહેબ. ઓકે ઓકે. અમદાવાદમાં નરોડામાં ક્યાં? નરોડામાં નોબલ સ્કૂલના સામે સાગર વિદ્યાલય સ્કૂલ છે. સ્કૂલ સારી છે, શિક્ષકો સારા છે સાહેબ, ભણવામાં હોશિયાર સ્કૂલ છે. તો એક કામ કરજો, કાલે એવું હોય ને તો એ સ્કૂલમાં જજો. હા સાહેબ. એ સ્કૂલમાં જઈને મને ફોન કરજો, આ નંબર પર કરજો, કાં તો હું તમારો નંબર સેવ કરી લઉં છું અત્યારે. અને તમારી 10માની ફી ભરી દઈશું, 11માની ફી ભરી દઈશું, 12માની ફી ભરી દઈશું. ના મારા બાપા, ના સાહેબ, જો હું તમને કહું સાહેબ, મારી વાત ધ્યાનથી સાંભળો સાહેબ. મારી ઉંમરે 47 વર્ષ છે સાહેબ, બરોબર. ઓકે. તમે ખરેખર ભગવાન જ છો. આખું અમારા માટે બધું ના કરો. બીજા બધા બહુ માણસો છે સાહેબ. આપણા ભારતના અંદર બહુ ઘણા ગરીબો માણસો છે સાહેબ, બરોબર. મને ખાલી 3 મહિના જ જોયો સપોર્ટ, પછી બીજા ઘણા છે સાહેબ, એને વેક્સિન કરો કામકાજ. ના ભાઈ, તમે છે ને, જો મારી વાત સાંભળો, કાલે આ ફી તો અમે ભરી દઈશું. કાલે ફોન કરજો, તમારી 11માની ફી ભરી દઈશું. તમારો છોકરો તમે બોલ્યા ને કે ભણવામાં હોશિયાર છે, હોશિયાર સાહેબ, બરાબર. તો એ આવા છોકરાઓ ભણશે ને આગળ વધશે ને તો કલ્યાણ આપણું જ થવાનું છે. એટલે તમે એનું ટેન્શન લ્યો. તમને માતાજી જયારે પૈસા આપે ને, તમને જયારે માતાજી પૈસા આપે ને તો ત્યારે બીજા એવા જે તમને જેવા લાગે ને કે ભાઈ આને મારે મદદ કરવી છે તો એને તમે મદદ કરી દેજો. બાકી તમારા છોકરાની 11માં 12માની જવાબદારી મારી, અને ગ્રેજ્યુએશન કરવું હોય તો એની જવાબદારી માતાજી આપને આપ્યું છે ને તો વાપરવાનું, ટેન્શન કઈ લેવાનું નહીં. કાલે મને છે ને ફટાફટ ત્યાં ફોન કરજો. હા સાહેબ. મારો ટેણીઓ છે સાહેબ, એ તમારા તો મારા એક જ બાબલો છે સાહેબ, અને એક નાની બેબી છે. એની સોગંદ કહું છું, રોજ તમારા એટલા વખાણ કરે છે સાહેબ કે કેવા માણસો દુનિયામાં પડ્યા. આ સાલી સરકાર એ બહુ ભણવામાં હોશિયાર છોકરો છે કે આ મોદી જે બી સરકાર છે એ સરકારે આ કરવું જોઈએ. આ એક આપણા જેવો માણસ કરી ગયો કે એ તો એમ જ કે સાહેબ, ભગવાન કરે જો હું આગળ વધી ગયો ને તો હું મારી જિંદગીની મારા પગારના જેટલી જરૂર હશે ને મારા ઘરમાં
10-12 હજારની એટલા જ હું ઘરમાં રાખી બધા ડોનેટ કરી દે. મારો છોકરો બી સાહેબ રાજા જેવો સારું. વિચારો સારા હોવા જોઈએ ને. તમે તમારા છોકરાનું આટલું વિચારો ને, મહત્વનું ઈ છે. અને તમે તમારા છોકરા માટે આટલું વિચારો. તમે કીધું કે હું રિક્ષા ગીરવે મૂકી દઉં, એવું કાંઈ ન કરાય. તમે મોજમાં રહો, ટેન્શન જરાય લ્યો માં. તમારા છોકરાની જવાબદારી અમે લઈશ એટલે તમે એ ટેન્શન છોડી દો. તમારા છોકરાને ખાલી કહો કે મસ્તીથી માતાજીનું નામ લઈને ભણવા મળે, ભક્તિ કરે છે સાહેબ ને. આજે તો ખરેખર સાહેબ જો તમને ફોન મારો ભગવાને તમને સદબુદ્ધિ આપીને તમે મારો ફોન ઉઠાવી લીધો બરોબર. મેં નક્કી જ કર્યું, હું જે જગ્યાએ વાત કરું છું સાહેબ તેના અમે ફાઇનલ અબી ત્યાંથી નીકળી ગયો. બાકી તમારો મેં પેલા ફોન કર્યો સાહેબ જયારે ફાઇનાન્સ ની ઓફિસ આગળ હું બેઠો હતો અને હું નક્કી કરીને જ ગયેલો સાહેબ, આગળ બાગળ બધું લઈને જ મેં મૂકી દીધા. કેમ કે છોકરો શું સાહેબ કે પેલા બધા એના ભાઈબંધો ભણે બરોબર છે, ઓનલાઈન ભણતા હોય કે જે બી કરતા હોય કે રોજ એ મને કહે કે પપ્પા લેસન આવવાનું આમ. એટલે મારા પોતાનો ઘરે જવું એટલે દિવસભર યાર કે સારું 2-5 હજાર રૂપિયા માટે પૂરી. એટલે આજે ફિક્સ નક્કી કરી દીધેલું સાહેબ કે આજે રિક્ષા મૂકી જ દેવાની છે અને આને પૈસા લઈને કાલ સવારે પૂરું કરી દેવાનું છે. ના થાય. તમે ટેન્શન લો માં, કોઈ જાતનું મૂંઝાવમાં. અને કાલે મને ત્યાં જઈને ફોન કરજો, તમારું કામ થઈ જાય. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. તમારા જેવાની દેશમાં બહુ જરૂરી છે સાહેબ. ના બાપુ, પ્રેમ ભાવ રાખજો, સપોર્ટ કરજો અને ટેન્શન લેતા નહીં. કાલે તમે ફોન કરજો ત્યાં જઈને, બરાબર? હા સાહેબ, 11-12 વાગે કરું ચાલશે ને? એની ટાઈમ તમે કોલ કરજો, ત્યાં જઈને કોલ કરાવજો. જે બી પેમેન્ટ છે ને બધું અમે આપી દઈશું, બરાબર? હા સાહેબ. અરે આ જો સાહેબ હું બ્રહ્મપર બારોટ નો છોકરો સાહેબ બરોબર. હું જો સાહેબ હું કોઈના પૈસા ના લો. હું 3-4 મહિને તમારે કરી આપી પાછા સાહેબ. પૈસા જોતા નથી પણ તમારા પાસે પૈસા થાય ને તો 2-4 લોકોની બીજાની મદદ. વાહ સાહેબ વાહ. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. હાલો, ધ્યાન રાખજો. જય માતાજી. મુંજાય ના સાહેબ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. જય માતાજી ભાઈ, જય માતાજી.